સુરત મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવે છે, પણ કેટલાક કામો વિલંબિત થઈ જતા હોય છે। તેમાં માન દરવાજા ટેનામેન્ટ પણ એક એવું જ વિલંબિત કામ છે, જે 5 થી 6 વાર ટેન્ડર કર્યા પછી પણ હાલ સુધી કોઈ ઇજારદાર ના આવતા બિલ્ડિંગો જર્જરિત હાલતમાં છે। ત્યારે માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ આવેલી બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હોય, જેથી લિંબાયત ઝોન દ્વારા તેને તાકીદે તોડવામાં આવી હતી। જોકે આ કામ કરવામાં હવે આક્ષેપો થઈ રહ્યા હતા। સુરત નવસર્જન ટ્રસ્ટ દ્વારા ઇજારદારને આ કામ વિના ટેન્ડર અપાતા અને સળિયા લઈ જવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા। તો બીજી તરફ સુરત કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળા દ્વારા લિંબાયત ઝોનના અધિકારીઓને મળી રજૂઆત કરવામાં આવી હતી કે આ ગરીબોના જર્જરિત મકાન ખૂબ જ ખરાબ અને વિકટ પરિસ્થિતિમાં છે, તેનું તાકીદે ડિમોલિશન કરવામાં આવે અને આ જર્જરિત કામોનું જે ડિમોલિશન અટકાવવામાં આવ્યું છે તેને ફરીથી શરૂ કરવામાં આવે, જેથી અહીંથી પસાર થતા અને અહીંથી કનેક્ટેડ રસ્તાઓ વહેલી તકે ખુલે। ઉલ્લેખનીય છે કે હાલ ક્યાંક ને ક્યાંક ઇજારદારો વચ્ચે અને સ્ક્રેપના ઇજારદારો વચ્ચે જે ચાલી રહેલા ગરજગા વચ્ચે હાલ આ કામ અટકી પડ્યું છે, જેના કારણે આ ગલીઓ અને કહી શકાય કે જે માન દરવાજા વિસ્તારની ટેનામેન્ટની જર્જરિત ઉતારવાની કામગીરી છે તે વિલંબે પડી છે। સાંભળીએ અસલમ સાયકલવાળાને। અસલમ સાયકલવાળા આજ રોજ અહીંયા માન દરવાજા વિસ્તારના જે શાક માર્કેટમાં ગરીબ લારી ગલ્લા પાથરાણાવાળા ભાઈઓ બહેનો છે એ અને વિસ્તારના આગેવાનો આવ્યા છે, જે પદ્માનગર રેલ રાહત કોલોની ખ્વાજાનગર બાખાડ મોહલ્લામાં રહે છે। મુખ્ય ફરિયાદ એ છે કે હાલમાં તારીખ 25 જૂનથી એ ટેનામેન્ટ જે જર્જરિત હાલતમાં હતું, અવાવરૂ પરિસ્થિતિમાં હતું, એને લિંબાયત ઝોન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। એ ડિમોલિશનની કાર્યવાહી 25 અને 26 તારીખે 2 દિવસે યુદ્ધના ધોરણે થઈ, પરંતુ ત્યારબાદ આજે આ ચોથો દિવસ છે। બિલકુલ એ જે ડિમોલિશનની કાર્યવાહી છે એ ગોકળગાય ગતિએ થઈ ગઈ છે। એનું કાટમાળ પણ સ્થળ પરથી ખસેડવામાં નથી આવ્યું। લોકોના ધંધા રોજગાર એના કારણે બંધ થઈ ગયા છે અને ખાસ કરીને જે અસંખ્ય હજારોની સંખ્યામાં લોકોનો મુખ્ય રસ્તો જે છે કે ફાયર સ્ટેશનથી સી ટેનામેન્ટ અને એ ટેનામેન્ટની વચ્ચે થઈને જે માન દરવાજાના આ રેલ રાહત કોલોની પદ્માનગર બાખાડ મોહલ્લા ખ્વાજાનગર કે સી ટેનામેન્ટના લોકો હજારોની સંખ્યામાં રોજ સવારથી સાંજ સુધી ઉપયોગ કરે છે અને ઇમરજન્સી વાહન કે આપત્તિકાળ સમયે પણ એ જ એવો રસ્તો છે કે જ્યાંથી ફાયરની ગાડી હોય કે પોલીસની ગાડી હોય કે એમ્બ્યુલન્સ કે સબ આઈની અવર જવરનો એક જ રસ્તો છે, એ રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે। તદુપરાંત આજ રોજ એ તમામ રસ્તાઓ પર પાકી દિવાલ ચણવાનું લિંબાયત ઝોન દ્વારા કરવામાં આવ્યું છે, એને પણ સ્થાનિક લોકોનો વિરોધ છે। આજે રજૂઆત એ જ કરવા આવ્યા છે કે આવું કામ જે યુદ્ધના ધોરણે થવું છે, આજે સુરત મહાનગરપાલિકા 8,500 કરોડનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા, આર્થિક રીતે ખમતીદાર મહાનગરપાલિકા, અને એ જો ગોકળગાય ગતિએ ધીરે ધીરે કામગીરી કરે, લોકોને ત્રાસ આપે સ્થાનિકોને, એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં। આ ડિમોલિશનની કાર્યવાહી ઝડપી કરીને ત્યાંથી સ્થળ પરથી કાટમાળ દૂર કરવામાં આવે ટૂંકા દિવસોમાં, એવી આજરોજ અમે લિંબાયત ઝોન ખાતે રજૂઆત કરવા આવ્યા છે। ઉલ્લેખનીય છે કે એક તરફ સુરત નવસર્જન ટ્રસ્ટના બેનર હેઠળ રજૂઆતો કરવામાં આવી રહી છે કે આ ડિમોલિશન કામગીરીમાં વગર ટેન્ડરે કામ અપાયું છે, તો બીજી તરફ અસલમ સાયકલવાળા સહિતના સ્થાનિકો આ કામ વહેલું પૂરું કરવા રજૂઆત કરી રહ્યા છે। ત્યારે આ અંગે સુરત મહાનગરપાલિકાએ તાકીદે નિર્ણય લઈ આ કામગીરી વહેલી તકે થાય તે જ મોટાભાગના સ્થાનિકોની હાલ માંગ દેખાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે માન દરવાજા ટેનામેન્ટમાં આવેલી તમામ બિલ્ડિંગો મોટાભાગે જર્જરિત છે અને હાલ જ્યારે ચોમાસાની ઋતુ ચાલતી હોય ત્યારે ત્યાંથી અવારનવાર જર્જરિત ઇમારતના સ્લેબના પોપડા પડવાની ઘટનાઓ ઘટતી હોય છે, જેમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ લોકોનો વસવાટ હોય ત્યારે જાનહાનિની શક્યતા રહી છે। ત્યારે આ મામલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ વહેલી તકે નિર્ણય લે તો ચોક્કસપણે અનેક લોકોને રાહત મળી શકે તેમ છે। કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।